સિનાણ ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન, મોટી સંખ્યામાં સમાજજનો ઉમટ્યા. અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટના કેસમાં કડક કાર્યવાહીની માંગ. થરા ખાતેથી અપહરણ કરી દેવદરબાર મઠ મોગળ ખાતે લઈ જઈ મારમાર્યાના આક્ષેપ. દેવદરબાર મઠના સંત બળદેવગીરી સહિત જવાબદારો સામે ગુનો નોંધવા માંગ. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી સમાજ આગેવાનોની ઉગ્ર માંગ. 21 દિવસથી કાર્યવાહી નહીં થતાં ચૌધરી સમાજમાં ભારે રોષ. લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત ગોવિંદપુરી બાપુના સાનિધ્યમાં સંમેલન યોજાયું. નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આગામી સમયમાં ગાંધીનગર પહોંચી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચૌધરી સમાજે આપી ચીમકી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. ન્યાયનું સંમેલન યોજવાનું કારણ ન્યાય જ છે. જ્યારે ઘટના ઘટે છે, ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશનમાં જઈ અને કહે છે, વિડીયો એના ઘટનાના પુરાવો પણ છે, અને છતાંય પુરાવા હોવા છતાંય પોલીસ પ્રશાસન ઘટનાને મૂળભૂત રીતે લેવાની જગ્યાએ ફરિયાદમાં વિવરણ જે કરે એ વિવરણમાં વિસંગતતા રાખે તો સ્વાભાવિક રીતે ન્યાયની માગણી કરવા માટે સમાજ નીકળવાનો છે. ફરિયાદ જે દાખલ છે એ પોલીસ પ્રશાસને થરા પોલીસે લીધી છે, અને એમાં મુખ્ય આરોપી તરીકે કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે મહંત બળદેવગીરીનું નામ છે, અને એમાં પોલીસે એમનું નામ લખ્યું નથી. બીજી વાત છે, જે લૂંટ થઈ છે 15,000 રૂપિયાની, એ લૂંટનું પણ વિવરણ FIRમાં કર્યું નથી. તો આ બંને બાબતો છે. એટલે સમાજની માગણી છે કે મુખ્ય સૂત્રધાર જે છે એમનું પણ ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે નામ લેવામાં આવે, અને લૂંટ જે થઈ છે એ લૂંટને પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવે. સમાજે નિર્ણય કર્યો છે 10 દિવસ પછી ગાંધીનગર કૂચ કરીશું અને ગાંધીનગરમાં બેસીશું. રાજકારણનું કોઈ પ્રેશર હોય એવું? રાજસત્તાનું કામ કરવાની છે. રાજકારણને એનું કામ કરવાનું છે. એ એમનું કામ ચાલુ રાખે, જે કરવું હોય કરે. અમે સમાજ તરીકે ન્યાયની માગણી કરીશું, અને ન્યાયની માગણી કરતા રાજકારણ કે રાજસત્તા ક્યાંય વિક્ષેપ કરશે, ક્યાંય વિષયો નવા ઊભા કરશે તો સમાજ સત્તાને, સમાજકારણને બરાબર જવાબ આલતા આવડે છે, અને અમે એ બરાબર જવાબ સમય આવે આપીએ દઈશું. સમાજના રાજકીય લોકોને કંઈ કહેવા માંગો છો? રાજકીય લોકો જે સમાજના છે એમને વિનંતી છે કે ભાઈ આ જે ઘટના ઘટી છે એ ઘટનાને તમે નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે જાણો, સમજો, અને જિલ્લા પોલીસ વડાને ભલામણ પણ કરો કે ભાઈ આ ઘટનાની યોગ્ય અને ન્યાયિક તપાસ થાય. આ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આગામી આભાર છે પોલીસનો. પાસા હેઠળ પોલીસે કર્યું તો પોલીસનો આભાર. આવા અસામાજિક તત્વો જાહેરમાં, બજારમાં ખુલ્લેઆમ નીકળે, ધર્મની જગ્યામાં જઈને બેસે તો શું સમાજને સંદેશો આપશે? શું સમાજ વ્યવસ્થાને આપશે? કાલ સવારે મારી તમારી બેન દીકરીઓને આ જ અસામાજિક તત્વો છે, આ જ લુખાઓ છે કે જે બળાત્કાર ગુનાઓ કરે છે, જે પાસા અને ટાડાઓ હેઠળ જાય છે, આ જ લુખાઓ છે. તો આમને સમાજ વ્યવસ્થાની અંદર રાખવાનો કોઈ અધિકાર નથી, એમનો કોઈ રાખવાય ન જોઈએ. એટલે પોલીસે જે કર્યું છે એ સારું છે. આપણે શું નામ તમારું? સાગરભાઈ ચૌધરી, સામાજિક કાર્યકર.